કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તથા પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના આયાતી જથ્થા પર કોઈ અસર પડી ન હોવાથી તેમજ કચ્છમાં તમામ પેટ્રોલ પંપ પર હાલ પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. તેથી નાગરિકોને અફવાઓથી દૂર રહેવા કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી. પેટ્રોલ ડીઝલની અછત અંગેના અસત્ય સમાચાર અને ભ્રામક અફવાથી ન દોરાવા નાગરિકોને અનુરોધ કરતા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઇંધણ અંગે ગભરાવવાની કે પેનિક થવાની જરૂર નથી. પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવું. પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ એકઠી ન કરવી. કોઈ પણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવી. જિલ્લા તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઇંધણની ઉપલબ્ધતા અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંગે પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડાએ કંપનીઓને કોઈ તત્વો દ્વારા પેટ્રોલ અને ડીઝલનો બિનજરૂરી જથ્થો સંગ્રહ ન થાય તે માટે પેટ્રોલ પંપ માલિકોને તાકીદની જાણ કરવા તેમજ માત્ર વાહનમાં જ પેટ્રોલ ભરવા, અન્ય કોઈ રીતે છૂટક વેચાણ ન કરવા તાકીદ કરી હતી. જો આ પ્રકારની પ્રવૃત્તિ થતી હશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.